હેલો ગાઈસ, ચલો આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી. તો આપણે પહેલાં પેન લઈશું, એમાં તેલ ગરમ કરીશું અને એની અંદર આપણે નાખીશું સિંગ અને બરાબર ચોપર અને ફ્રાય કરીશું. પછી આપણે એની અંદર જીરું નાખીશું. જીરું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર થોડા લીલા મરચાં નાખીશું. લીલા મરચાં નાખી થોડું ફ્રાય કરી દઈએ અને પછી એની ઉપર નાખીશું થોડા ગાજર. इसके गाजर भी थोड़ा अच्छी तरह શેકાઈ જાય પછી ઉપર નાખીશું આપણે પનીર. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ કે જ્યાંથી પનીરના બધા મસાલા એડ થઈ જાય અને પછી એની ઉપર નાખીશું થોડું મીઠું અને થોડી હિંગ. હવે આપણે એમાં થઈ ગયું છે તો આપણે પૂરા મસાલા કરીએ. એમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને આપણે લાલ મરચું નાખીને અંદર એડ કરી દઈશું અને આપણે એને બરાબર એને મિક્સ કરી દઈએ જ્યાંથી મસાલા બધા ચડી જાય. પછી આપણે જે સાબુદાણા પલાળ્યા હતા એ બી આપણે અંદર એડ કરી દઈશું. હવે જે સાબુદાણા બધા મિક્સ કરી દઈએ આપણે તો એટલે બધો મસાલો અંદર પ્રોપર ચડી જાય. હવે આપણે એને બરાબર એને મિક્સ કરીને અને પછી આપણે એને સર્વ કરીશું. તો આપણે હવે ખીચડીને સર્વ કરીશું દાડમ અને કોથમીર સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.